હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે જે જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 માર્ગ અને મકાન વિભાગ તેમજ જીએસઈસીએલ દ્વારા જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે ભરતી બહાર પડી છે, જે વેકેન્સી બહાર પડી છે, તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરતા છે, આ એક્ઝામને ટાર્ગેટ કરવા માંગે છે, પાસ કરવા માંગે છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ પર એક પ્લેલિસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છે કે જેની અંદર હમણાં સુધી જે ગેટ અને જીપીએસસી ના જે પેપર થયા છે, એટલે કે જે પેપર જે એક્ઝામ કન્ડક્ટ થઈ ગઈ છે, તો એની અંદરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ એટલે કે ન્યુમેરિકલ પર વધારે ફોકસ કરીશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજા એમસીક્યુ ને આ સિરીઝની અંદર, આ પ્લેલિસ્ટની અંદર આપણે કવર કરવાના છે. એનું રીઝન એ છે, આનાથી બેનિફિટ શું થશે તમને, કારણ કે એવું જોવામાં આવ્યું છે કે ઘણી બધી એક્ઝામમાં જે પ્રીવિયસ યરના જે પ્રીવિયસ એક્ઝામના એમસીક્યુ હોય, મોસ્ટ ઓફલી ન્યુમેરિકલ, ખાસ કરીને ન્યુમેરિકલ એમસીક્યુ હોય છે, તે બેઠા પૂછાઈ જતા હોય છે. ઓકે, તો આપણે આ સિરીઝની અંદર વિડીયોની લેન્થ એટલી બધી મોટી નહીં હશે, આપણે એક વિડીયોની અંદર 3 થી 4 એમસીક્યુ કવર કરીશું, પણ એ એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ હશે અને ફરીથી પૂછાઈ શકે એવા હશે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ બધી એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી આપણે આ પ્રકારના વિડીયોને લાવતા રહીશું. ઓકે, તો જોઈએ પરીક્ષા માટે ઉપયોગી ગેટ જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હું તમને ક્વેશ્ચનના બ્રેકેટની અંદર, બ્રેકેટમાં હું તમને એ પણ જણાવી દઈશ કે આ પેપર, આ ક્વેશ્ચન કઈ એક્ઝામમાં પૂછાયો હતો, એટલે તમને ખ્યાલ આવે, બરાબર, અને તમને એની ઇમ્પોર્ટન્સ ખબર પડે કે આ એક્ઝામ્પલ એટલે કે આ એમસીક્યુ આપણે કરવો જોઈએ. એટલે તમે એક નોટ્સ બનાવી દેજો, એની અંદર બધા એમસીક્યુ ને નોટ ડાઉન કરતા રહેજો, જ્યારે તમે રિવિઝન કરો તો તમને એ કામ આવે. ઓકે, તો જોઈએ ફર્સ્ટ એમસીક્યુ. વોટ ઇઝ ધ થ્રી ફેઝ સર્જ ઇમ્પિડન્સ લોડિંગ SIL, સર્જ ઇમ્પિડન્સ લોડિંગ of 400 kV line with surge impedance given as 160 ohm. આપણને સર્જ ઇમ્પિડન્સ લોડિંગ પૂછેલું છે અને આ ક્વેશ્ચન જીપીએસસી દ્વારા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 2 એડવર્ટાઇઝમેન્ટ નંબર 40/2022 આ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. યાદ રાખજો, આપણે થિયરી આખી નહીં સમજાવીશું, હું તમને ફોર્મ્યુલા અને થોડું ઘણું સમજાવી દઈશ, કારણ કે આપણે વિડીયોમાં જે એમસીક્યુ છે એના પર વધારે ભાર આપીશું. થિયરી સમજાવવા જઈશું તો એ વધારે સમય લઈ લેશે. ઓકે, તો આપણે શોધવાનું છે સર્જ ઇમ્પિડન્સ લોડિંગ. તો સૌપ્રથમ સર્જ ઇમ્પિડન્સ લોડિંગ શું છે? ઇટ ઇઝ ધ મેક્સિમમ પાવર ટ્રાન્સફર કેપેબિલિટી ઓફ લાઇન વિથ યુનિટી પાવર ફેક્ટર. ધેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સર્જ ઇમ્પિડન્સ લોડિંગ, અને તમને ખ્યાલ જ હશે. ઓકે, તો સર્જ ઇમ્પિડન્સ લોડિંગ આપણે કઈ રીતના ફાઇન્ડ કરીશું? સર્જ ઇમ્પિડન્સ લોડિંગ SIL, અને એનું ફોર્મ્યુલા છે V² upon ZC, બરાબર છે, અથવા તો ZS. તો ZS શું છે? ZS that is સર્જ ઇમ્પિડન્સ, સર્જ ઇમ્પિડન્સ. ઓકે, ચાલો હવે આપણે SIL શોધવાનું છે. તો V² કેટલા છે? V કેટલા આપેલા છે? 400 kV લાઈન છે, અને તમને સર્જ ઇમ્પિડન્સ પણ કહી દીધો છે, કેટલું? 160 ઓમ. ને જો નહીં આપેલો હોય તો તમને L અને C આપેલા હશે, એટલે સર્જ ઇમ્પિડન્સ નું ફોર્મ્યુલા √L/C. એ જ્યારે આવશે કોઈ એમસીક્યુ ત્યારે જોઈશું. પહેલા સર્જ ઇમ્પિડન્સ લોડિંગ નું ફોર્મ્યુલા V²/ZS. તો V કેટલા છે? 400 kV છે, તો 400 kV ને વોલ્ટમાં કન્વર્ટ કરીશું તો 10⁻³ ZS કેટલા છે? 160 ઓમ, અને અહીંયા સ્ક્વેર છે એટલે આખાનો સ્ક્વેર, અને ZS છે આપણા 160 ઓમ. ઓકે, તો આનું સોલ્વ કરીએ તો જોઈએ 400 multiplied by 400 multiplied by 10⁻6 upon 160 ohm. ઓકે, કટ કરીશું, કેન્સલ, 4 4 જા 16, 10 4 જા 40, રાઈટ, એન્ડ 400 જા 400, 100 ગુણ્યા 4 400 થશે, તો કેટલા બચ્યા? 100 ગુણ્યા 10 ગુણ્યા 10 ની 6 ઘાત, એટલે કે 1000 ગુણ્યા 10 ની 6 ઘાત કેટલા આવશે? 1000 મેગાવોટ. બરાબર છે, જે 4 ઓપ્શન તમને આપેલા છે, 1000 કિલોવોટ, 400 મેગાવોટ, 250 મેગાવોટ
અને ઓપ્શન ડી 1000 મેગાવોટ. તો 10 ની 6 ઘાત છે એટલે શું આન્સર આવશે? 1000 મેગાવોટ. ઓકે, તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી 1000 મેગાવોટ. ઓકે, તો આ રીતના આપણે એમસીક્યુ કવર કરીશું કે જેથી તમારે નોટ ડાઉન કરી લેવાનું છે, કારણ કે આ બધા ક્વેશ્ચન કેવા છે, કોઈને કોઈ એક્ઝામમાં દેખાય જ. સેન્ટ્રલ લેવલની એક્ઝામ હોય કે સ્ટેટ લેવલની એક્ઝામ હોય, પણ આ પ્રકારના એમસીક્યુ આવતા જ હોય છે. અને જો તમને આટલું ફોર્મ્યુલા ખાલી યાદ રાખવાનું છે અને 1 માર્ક આવી જાય, બરાબર. એટલે આપણે ટુ ધ પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, જેમ કે આપણી જીએસઈસીએલ અને જે જીપીએસસી ની એ એક્ઝામ છે, તેમાં આ પ્રકારના એમસીક્યુ પૂછાઈ ગયા છે, તમે જોઈ શકો, બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ. What is the value of characteristic impedance? What is the value of characteristic impedance of a transmission line with 15 ohm impedance and 5 mho admittance? બરાબર. Z is equal to 1 upon Y is equal to 1 upon Z. Y એટલે admittance અને Z એટલે impedance. અને આ ક્વેશ્ચન ક્યારે પૂછાયો છે? જીપીએસસી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 2, બરાબર, 40/2022. એડવર્ટાઇઝમેન્ટ નંબર 40/2022. આઈ થિંક રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનો જ આ એમસીક્યુ છે. એ જે ખાતાની જે એક્ઝામ છે તેનો જ એમસીક્યુ છે. ચેક કરી લેજો. એડવર્ટાઇઝમેન્ટ નંબર 40/2022. તમને 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 0.707, ઓપ્શન બી 1.732, સી 0.577 and D 1.414. ઓકે, ચાલો હવે કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ ZC. કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ ZC નું ફોર્મ્યુલા થશે, અહીંયા લખું છું, ઇમ્પિડન્સ ZC is equal to under root Z by Y. બરાબર. Z એટલે આપણું ઇમ્પિડન્સ અને Y એટલે આપણો એડમિટન્સ, અને બંનેની વેલ્યુ તમને આપેલી છે. કેટલું છે? તો Z તમને આપેલા છે 15 અને એડમિટન્સ આપેલા છે કેટલા? 5 mho. બરાબર ને? ચાલો, તો 15/5 એટલે કેટલા આવશે? 5 3 15 એટલે અંદર રૂટ 3 અને રૂટ 2 એટલે 1.41 અને અંદર રૂટ 3 વર્ગમૂળમાં 3 ની કિંમત કેટલી થાય? 1.732. રાઈટ, 1.732. તો આપણો ઓપ્શન છે ઓપ્શન બી 1.732 ઇઝ રાઈટ આન્સર. બરાબર છે. તો આ બધા ફોર્મ્યુલા જેટલા પણ હું તમને એમસીક્યુ કરાવીશ, મેં તમને કીધું તે પ્રમાણે હરેક વિડીયોની અંદર વિડીયોની લેન્થ એકદમ નાની હશે. 3-4 વિડીયો એમસીક્યુ જ આપણે કવર કરીશું. ઓકે, ચાલો. આ એમસીક્યુ પહેલા આપણે સર્જ ઇમ્પિડન્સ લોડિંગની વાત કરી, ત્યાર પછી આપણે વાત કરી કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સની. ઓકે, અને બંને કઈ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયા હતા તે પણ આપણે ડિસ્કસ કર્યું. ઓકે, હવે જે વિદ્યાર્થીઓ જીપીએસસી દ્વારા જે બહાર પડેલી વેકેન્સી છે 139 આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2, બરાબર, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ. તો આપણી એપ્લિકેશન ધ યુટીસી એપ્લિકેશન પર યોદ્ધા બેચ લોન્ચ થઈ ગયો છે. યોદ્ધા બેચ છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, કે જેમાં પાર્ટ 2 એટલે કે ટેકનિકલ પોર્શન 200 માર્ક્સની પ્રિપેરેશન કરવામાં આવે છે અને ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે. બરાબર, કોઈ પણ વિડીયો લેક્ચર જૂના નથી કે જે બેઠા મૂકી દીધા હોય, બધા લેક્ચર નવા છે અને આ બધી એક્ઝામને ધ્યાનમાં રાખીને જ આપણે લેક્ચર રેકોર્ડ કરી રહ્યા છે. ઓકે, અને ખાસ એનાઉન્સમેન્ટ એ છે કે આ યોદ્ધા બેચ પર આપણે 2 દિવસ માટે 19 અને 20 જુલાઈ, ઓકે, 19 અને 20 જુલાઈ એટલે કે શનિવાર અને રવિવાર આપણે ઓફર આપવા જઈ રહ્યા છે, જેમાં તમને યોદ્ધા બેચ પર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળશે. બરાબર છે, અને આ ઓફર માત્ર 2 દિવસ માટે જ વેલિડ રહેશે. અને એના માટે તમારે જે કૂપન કોડ છે GPSC10 તમારે કૂપન કોડ જ્યારે પરચેસ કરો ત્યારે કૂપન કોડ તમારે GPSC10 એન્ટર કરવાનો છે, એટલે તમને 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ યોદ્ધા બેચ પર મળી રહેશે, જેમાં 200 માર્ક્સની ફૂલ ટેકનિકલ પ્રિપેરેશન કરાવવામાં આવશે. અને આ કોર્સની વેલિડિટી આપણી જીએસઈસીએલ ની એક્ઝામ જે ટિયર 2 એક્ઝામ છે ત્યાં સુધી તમને આ કોર્સની વેલિડિટી મળી રહેશે. અને દરેક લેક્ચરની પીડીએફ તમે ફાઇલ મેનેજરમાં ડાઉનલોડ કરી શકશો. ઓકે, અને જો વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો ધ્યાન રાખજો કે ઓફર 19 અને 20 જુલાઈ 2025
બે જ દિવસ માટે છે, શનિવાર અને રવિવાર. ઓકે, હવે આગળ વધીએ. ક્વેશ્ચન, આ આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન. વોટ વિલ બી ધ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર, PSM, plug setting multiplier, if the fault current is 2000 ampere, the relay plug setting is 50% and the CT ratio, current transformation ratio, 400/5. ને આ ક્વેશ્ચન પૂછાયો છે જીપીએસસી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 2 એડવર્ટાઇઝમેન્ટ નંબર 40 2022. એના 4 ઓપ્શન આપેલા છે 25, 45, 50 અને નન ઓફ ધ અબવ. ઘણી બધી એક્ઝામમાં આ ક્વેશ્ચન આ જ ડેટા સાથે પૂછાયો છે, બરાબર. એમાં તમે રિલેનો આખો ટોપિક આવે, એની અંદર તમને પીએસએમ ટીએસએમ એ બધું સમજાવવું પડે. પણ હું તમને અહીંયા ફોર્મ્યુલા અને કઈ રીતના ફાઇન કરવાનું છે તમને બતાવી દઈશ. આ જ ડેટા વાળો ક્વેશ્ચન પૂછાય છે. વધારેમાં વધારે જે સેટિંગ છે, પ્લગ સેટિંગ, એ ચેન્જ થાય છે. બાકી એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન પૂછાય છે અને એના આન્સર પણ કેટલા વિદ્યાર્થીઓ મગઅપ કરીને જાય છે અને આન્સર સાચો પડે છે. પણ આપણે અહીંયા જોઈશું હવે જે ટ્રાન્સમિશન લાઇન સીટી એની સાથે રિલે, બરાબર. ફોલ્ટ કરંટ સેકન્ડરી સાઇડ અને આ એનો પિકઅપ કરંટ, રાઈટ, પિકઅપ કરંટ. જો આની આખી થિયરી છે, પણ આપણે મેઇન ફોર્મ્યુલા પર જઈએ તો જોજો, પીએસએમ શોધવું હોય પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર, એનું ફોર્મ્યુલા થશે ફોલ્ટ કરંટ અપોન કરંટ રિલે સેટિંગ, એટલે કે પિકઅપ કરંટ, કે જે વેલ્યુ પર રિલે ઓપરેટ થશે, ઓકે, મલ્ટીપ્લાય બાય સીટી રેશિયો, સીટી રેશિયો. હવે જે કરંટ રિલે સેટિંગ છે, કરંટ રિલે સેટિંગ મીન્સ પિકઅપ કરંટ, એ કેવી રીતના ફાઇન થશે? તો રિલે સેટિંગ મલ્ટીપ્લાય બાય સીટી સેકન્ડરી કરંટ, ઓકે. શું છે? જો આ કરંટ ટ્રાન્સફોર્મર પ્રાઇમરી અને સેકન્ડરી, પ્રાઇમરી રેશિયો તમને 400 અને બાય 5 આપેલું છે. તો અહીંયા આપણે ફોર્મ્યુલા શું કર્યું? ફોલ્ટ કરંટ અપોન કરંટ રિલે સેટિંગ મલ્ટીપ્લાય બાય સીટી રેશિયો. હમણાં તમારે યાદ રાખવાનું છે, આખી થિયરી છે. હમણાં મેં તમને ફોર્મ્યુલા પર ફોકસ કરાવેલું છે. હવે કરંટ રિલે સેટિંગ પિકઅપ કરંટ કઈ રીતના ફાઇન થશે? કે જે વેલ્યુ પર રિલે ઓપરેટ થાય, તો કરંટ રિલે સેટિંગ ઇઝ ઇક્વલ ટુ રિલે સેટિંગ, જે તમને સેટિંગ આપેલું છે, મલ્ટીપ્લાય બાય સીટી નો સેકન્ડરી કરંટ કેટલો છે? 5. તો અહીંયા આપણે જોઈએ, જોજો રિલે સેટિંગ કેટલું છે? તો રિલે સેટિંગ છે તમારું 50%. તો 50% ડિવાઈડ બાય પર્સન્ટેજ ને ડિવાઈડ બાય 100 કેટલું આવશે? 50 ડિવાઈડ બાય 100 એટલે 1/2, ને 1/2 એટલે કેટલા? 0.5. મલ્ટીપ્લાય બાય સીટી નો સેકન્ડરી કરંટ કેટલો છે? 5, બરાબર. એટલે અહીંયા 5 કરીએ આપણે તો શું થશે? 5/10 મલ્ટીપ્લાય બાય 5, ઓકે. તો શું થશે? જોજો, 5 2 ઝા 10 અને 5/2 એટલે કેટલા? 2.5 એમ્પિયર. પિકઅપ કરંટ જે સીટી નો સેકન્ડરી કરંટ, કે આટલી વેલ્યુ જશે તો રિલે ઓપરેટ થશે, એ કેટલો આવે છે? 2.5 એમ્પિયર. હવે આપણે ફોર્મ્યુલામાં મૂકીએ છીએ, જે આપણું ફોર્મ્યુલા છે તે. ચાલો, ફોલ્ટ કરંટ કેટલો આપેલો છે તમને? 2000 એમ્પિયર, ઓકે. ચાલો, કરંટ રિલે સેટિંગ, જે આપણે કરંટ રિલે સેટિંગ કેટલા એમ્પિયર? તો 2.5 એમ્પિયર. અને ટ્રાન્સફોર્મેશન રેશિયો કેટલો છે? 400 ડિવાઈડ બાય 5, એટલે છેદનો છેદ ઉપર જશે, એટલે કેટલા? ઉપર 5 ને નીચે કેટલા આવશે? 400. સમજાય છે વાતમાં? 400/5 છે તો છેદનો છેદ ક્યાં જાય? ઉપર જશે ને, એટલે મલ્ટીપ્લાય બાય 5. ચાલો, હવે આપણે સોલ્યુશન કરીએ તો શું આવશે સોલ્યુશન? 0 0 કેન્સલ, 4 5 20, બરાબર છે ને? 2.5 એટલે 5 ના અડધા, તો આપણે એવું કહી શકીએ 2.5 ગુણ્યા 2, તો શું બચ્યું? 5 2 10. એટલે આપણું પીએસએમ કેટલું આવે છે? 10. ઓકે, થોડું કન્જેસ્ટેડ છે, જરા જોઈ લેજો. ફરીથી સમજાવી દઉં છું. પીએસએમ બરાબર શું છે? ફોલ્ટ કરંટ અપોન કરંટ રિલે સેટિંગ મલ્ટીપ્લાય બાય સીટી રેશિયો. ચાલો, કરંટ રિલે સેટિંગ શું છે એનું ફોર્મ્યુલા? તો રિલે સેટિંગ મલ્ટીપ્લાય બાય સીટી સેકન્ડરી કરંટ. ચાલો, રિલે સેટિંગ કેટલું આપેલું? 50%, તો કેટલું આવશે? 0.5 આવશે. ને સીટી નો સેકન્ડરી કેટલું છે? 5,
સોલ્યુશન આપશો કેટલા એમ્પિયર 2.5 એમ્પિયર. હવે ફોર્મ્યુલામાં મૂકી દો. ફોલ્ટ કરંટ કેટલા છે 2000, કરંટ રિલે સેટિંગ 2.5 એમ્પિયર અને તમને સીટી રેશિયો 400/5, 5 ઉપર જશે, 0 0 કેન્સલ, 4 5 20 ને અઢી 2.5 મલ્ટીપ્લાય બાય 2 એટલે 5 આવે ને 5 2 10 એટલે તમારું પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર કેટલું છે 10. પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર શું બતાવે કે તમારો ફોલ્ટ કેટલો સિવિયર છે, બરાબર. એ આખી થિયરી છે, પણ એ પીએસએમ ની થોડી માહિતી આપું તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર એવું ઇન્ડિકેટ કરશે કે તમારો ફોલ્ટ કેટલો સિવિયર છે, એટલે લેવલ ઓફ સિવિયરિટી બતાવશે. ઓકે, તો અહીંયા પીએસએમ આન્સર કેટલો આવે છે 10 ને અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 25, ઓપ્શન બી 45, સી 50 અને ડી નન ઓફ ધ અબોવ. એટલે આપણા કોઈ પણ ઓપ્શનમાં 10 આપેલું નથી. તો આપણો રાઈટ આન્સર શું આવશે? ડી, ઓપ્શન ડી નન ઓફ ધ અબોવ. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી એક્ઝામમાં રિપીટેડ થયો છે, પૂછાયો છે, એટલે ખાસ આ એમસીક્યુ ને પ્રિપેર કરી લેવો, બરાબર. જે ફોર્મ્યુલા કીધું ઘણી બીજી બધી પણ એક્ઝામમાં પૂછાયો છે, હું તમને અહીંયા બતાવીશ. ઓકે, તો આજના વિડીયોમાં આપણે 3 એમસીક્યુ કવર કરીએ છીએ ને આ બધા એમસીક્યુ જેટલા પણ મેં કરાવેલા છે પૂછાઈ ગયા છે, એટલે એ તમારે ખાસ નોટ ડાઉન કરી લેવાના. ઓકે, જે વિદ્યાર્થીઓ મેં કીધું તે પ્રમાણે એઈ એક્ઝામ ટાર્ગેટ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે 2 દિવસ માટે ઓફર છે. એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ, જે આપણા કોર્સની પ્રાઇસ છે એના પર તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળશે અને એના માટે કૂપન કોડ તમારે જીપીએસસી 10 એન્ટર કરવાનો છે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે અને જો વધારે માહિતી જોઈતી હોય તો તમે મોબાઈલ નંબર 6354999091 પર તમે મને પૂછી શકો. ઓકે, તો ફરીથી આ સિરીઝના નેક્સ્ટ વિડીયોમાં મળીએ બીજા 3 થી 4 એમસીક્યુ જે તમારી જીએસઈસીએલ અને જીપીએસસી એઈ એક્ઝામ છે, ક્લાસ 2 એક્ઝામ, તેના માટે ઉપયોગી થશે. તો ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને રિવિઝન કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.